નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાત પર કુદરતી આફત, ખેડૂતોની ચિંતા વધી, કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ, આયુષ્માન કાર્ડમાં નવા નિયમો લાગુ, વાહન ચલાવતી વખતે વાહન ચાલકો આપે ધ્યાન, ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે હવે ₹2000 નો હપ્તો, સરકારનો સૌથી મોટો નિર્ણય, ગરીબોને મળશે ₹12,000, દીકરીઓને મળશે ₹50,000 ની સ્કોલરશીપ, મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર, પંપ લગાડવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી, ખેડૂતોને મળશે હવે 10 કલાક મફત વીજળી, એસબીઆઈના ગ્રાહકોને ઝટકો, આધાર કાર્ડ પાન કાર્ડના નવા નિયમો, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ, મફત વીજળી અને ₹78,000 ની સબસિડી મળશે, ફાસ્ટેગને લઈને નવા નિયમો લાગુ, ખેડૂતોને મળશે હવે ₹1 લાખ ની આર્થિક સહાય, દીકરીઓને મળશે હવે મેડિકલ અભ્યાસ માટે ₹6 લાખ, અનાથ બાળકોને મળશે ₹2 લાખ સુધીની સહાય, જન્મ મરણના પ્રમાણપત્રને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પર કુદરતી આફત, માવઠાને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતમાં અત્યારે શિયાળાની જમાવટ જોવા મળી રહી છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતાએ સાવધાન થવાની જરૂર છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં આકાશી બરબાદી એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે। વેસ્ટ ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો આવશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 16 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે। સાથે સાથે મિત્રો સૌથી ચિંતાજનક આગાહી 22 થી લઈને 26 જાન્યુઆરી વચ્ચેના સમયગાળા માટે કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન આ સિઝનનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતા છે। જો આગાહી સાચી પડશે તો ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે। સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે યોજનામાં ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ₹2000 મળે છે। તેમના માટે આ રકમ એક મહત્વપૂર્ણ સહાય છે। આ નાણાં ખાતર, બિયારણ, દવા, સિંચાઈ અને અન્ય નાના મોટા ખેતી ખર્ચને પૂરા કરે છે। હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે 22મો હપ્તો ક્યારે આવશે? સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષના પેટર્નના આધારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ હપ્તો એટલે કે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની આસપાસ જાહેર કરવામાં આવશે। સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે, તેથી પૈસા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી અથવા માર્ચ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે। આ વખતે પીએમ કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવે ફક્ત KYC પૂરતું નથી, ખેડૂત આઈડી અથવા તો ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જે ખેડૂત પાસે ખેડૂત આઈડી નથી એવા ખેડૂતો આગામી હપ્તાથી વંચિત રહી શકે છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે।
રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ મેળવી શકશે. અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જે ખેડૂતોનું ખાતું SBI બેંકમાં હશે તો તેવા ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. જી હા દર્શક મિત્રો, ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ આપે છે. એટલે કે આ સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ વસૂલવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વય ધરાવતા ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. હવે એવી પણ જાહેરાત થઈ છે કે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનારું કેન્દ્રીય બજેટ કે જેમાં આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જે 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળે છે એ લોનની મર્યાદા 5 લાખ કે તેથી વધુ થઈ શકે છે. શું મિત્રો, તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લીધેલી છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો માટે આશીર્વાદ રૂપ છે આ યોજના. અમે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના, કે જે આ યોજના હેઠળ સામાન્ય ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ માટે અરજદારે સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત વીજળી અને 78,000 રૂપિયાની સબસિડી. PM સૂર્યઘર યોજનામાં મેળવો 300 યુનિટ મફત વીજળી અને 78,000 રૂપિયા સુધીની સબસિડી. PM સૂર્યઘર યોજના દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો. આ યોજના વર્ષ 2026 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક લાભ છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે નવા નિયમો છે એ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. 1 ફેબ્રુઆરી 2026થી નવી કાર હોય, જીપ હોય, વાહન માટે ફાસ્ટેગ એટલે કે મિત્રો KYV એટલે કે નો યોર વ્હીકલ પ્રક્રિયાની જરૂરી રહેશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવી કાર માટે નવી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં મિત્રો જો વાત કરીએ તો પહેલેથી જો ફાસ્ટેગથી સજ્જ કારના માલિકોને હવે નિયમિત KYVમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. KYV ફક્ત હવે ફાસ્ટેગના દુરુપયોગ, ખોટી રીતે જારી કરવાની અથવા તો ખોવાઈ જવાની ફરિયાદ પર વિનંતી કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડના નવા નિયમો. જો તમે કે તમારા પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત ₹5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત હવે KYC વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મળશે નહીં. એટલે કે મિત્રો, કેન્દ્ર સરકારે હવે નવી જાહેરાત કરી છે. હવે મિત્રો, જે રીતે તમે આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક કરો છો, પાન કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક કરો છો, એવી રીતે હવે તમારે આયુષ્માન કાર્ડ અંતર્ગત જો મફત સારવાર મેળવવી હોય તો હવે તમારે આયુષ્માન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. KYC પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે તો જ તમે છે મિત્રો હોસ્પિટલની અંદર મફત સારવાર છે એ મેળવી શકશો. તો આયુષ્માન કાર્ડને લઈને કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનાથ દીકરીઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બાળકીના માતા પિતાનું અવસાન થાય તો દીકરીના લગ્ન સમયે સરકાર 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. આ ઉપરાંત
કોઈ અન્ય કોઈ કારણસર અનાથ થયેલા જે બાળકો કે જેમને 21 વર્ષ થયા હોય અથવા તો ત્યાં સુધી દર મહિને 4,000 રૂપિયા મળશે. જો માતા પિતામાંથી કોઈ એકનું અવસાન થયું હોય તો દર મહિને 2,000 રૂપિયા મળશે. અને માર્ચ 2023થી નવેમ્બર 2025 સુધીમાં જો વાત કરવામાં આવે તો સરેરાશ 600થી વધુ દીકરીઓને કુલ 12 કરોડ રૂપિયા છે એ ચૂકવવામાં આવ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન, તેમાં પણ બાળકોને વાહન આપતા પહેલા તેમના માતા પિતા જાણી લેજો નવા નિયમો. વાહન ચલાવતી વખતે હવે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા હોય તો તેમને 25,000 રૂપિયા અથવા તો 1 વર્ષ સુધીની જેલ છે થઈ શકે છે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેમને લાયસન્સ પણ આપવામાં નહીં આવે. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. તો બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો ટ્રાફિકના નવા નિયમો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. આધાર કાર્ડ ધારકો માય આધાર પોર્ટલનો ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો છે એ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ ફેરફારો આ ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતોની જરૂરિયાતને દૂર કરે છે. એક અથવા વધુ વસ્તી વિષયક ક્ષેત્રો જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તે માય આધાર દ્વારા અથવા તો નોંધણી કેન્દ્ર પર ઓનલાઈન અરજી કરવામાં આવે, પરંતુ હવે 25 રૂપિયા GST સહિત ખર્ચ છે તમારે ચૂકવવો પડશે. તો ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરવા માટે હાલ 14 જૂન 2026 સુધીમાં તમે મફતમાં છે એ આધાર કાર્ડમાં સુધારા વધારા કરી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર પંપ લગાડશો તો હવે સરકાર આપશે સબસિડી, ખેડૂતોના સપના સાકાર કરશે હવે ભારત સરકાર. માત્ર 10% ખર્ચ, 10% અને 90% સબસિડી મળશે. ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ હોય તો એ છે મહેનત તો પોતાની હોય પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે. એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈએ તો ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે. સોલાર પંપ સબસિડી વર્ષ 2025 એની વાત સાચો જવાબ છે માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી. ખેડૂતો માટે જાણે આ નવી શરૂઆત હોય તેવી જાહેરાત ભારત સરકારે કરી છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો જે જન્મ અને મરણ પ્રમાણપત્રને લઈને જે સમાચાર હતા એમના વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારા વધારા કરવામાં આવ્યા, જેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવવામાં આવશે. જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલા જન્મ તારીખ જ સાચી તારીખ છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવા લખાયેલા હોય તો તારીખ ફોર્મ ભરવાના વ્યક્તિઓ છે, પરંતુ હોસ્પિટલમાં રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલા તારીખ એક જ સાચી તારીખ ગણાશે. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી છે એ ફગાવતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા નિયમો, વાહન જપ્ત થઈ શકે છે. દેશભરમાં રસ્તા પર વીમા વગર દોડતા વાહનો અને અસુરક્ષિત ડ્રાઇવિંગ પર લગામ લગાડવા માટે સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમમાં મોટા સુધારા વધારા કર્યા છે અને પ્રસ્તાવો રજૂ કર્યા છે. અને આ પ્રસ્તાવિત ફેરફારો હેઠળ વાત કરીએ તો મિત્રો એજન્સીઓ વીમા વગરના વાહનોને જપ્ત કે અયાત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જો તમારા ગાડી એટલે કે તમે જો વાહન ચલાવો છો રસ્તા ઉપર અને એ વાહનમાં વીમો નથી તો તમારું વાહન છે જપ્ત થઈ શકે છે, કારણ કે નવા નિયમો અંતર્ગત વાહન જપ્ત કરવાની પરવાનગી છે મિત્રો ટ્રાફિક વિભાગોને પણ સોંપવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા રાજ્યની મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. તો કે સરકાર આર્થિક મદદ આપવા મહિલાઓને અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસમાં લાભ લેવા માટે અશક્ત બનાવવાનો છે. આજે અમે તમને એક એવા રાજ્ય વિશે વાત કરીશું કે જેમાં આસામ સરકાર તેમની મહિલાઓને
10,000 રૂપિયા સુધીની સહાય આપે છે. બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિક અભિયાન શરૂ કર્યું. આ યોજના હેઠળ સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓના બેંક ખાતામાં સીધા 10,000 રૂપિયા છે જમા થશે. તો શું મિત્રો ગુજરાતની મહિલાઓને પણ સ્વસહાય જૂથ દ્વારા 10,000 રૂપિયાથી પણ વધુની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં વિશેષના સમાચાર ઉપર નજર કરી લે તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અને મહત્વના સમાચાર પણ ગણી શકાય. કારણ કે મિત્રો અમે જો વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થશે, સામાન્ય જનતા માટે મોંઘવારીમાં મોરચે રાહતના સમાચાર. કારણ કે આરબીઆઈ રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે. હાલ $65 પ્રતિ બેરલ ચાલી રહ્યું છે. હાલ બ્રેન્ટ ક્રૂડ છે મિત્રો $61 પર છે. જો આ